9 PM 90 ન્યૂઝની શરૂઆત કરીએ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું। 26 એપ્રિલે મતદાન યોજાશે તો 28મી એપ્રિલે મતગણતરી યોજાશે। ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આચારસંહિતા અમલી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે। ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 13 એપ્રિલ રહેશે। ગુજરાતની અમદાવાદ, રાજકોટ સહિત 15 મહાનગરપાલિકા અને 84 નગરપાલિકામાં ચૂંટણીનો જંગ જામશે। 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ। રાજ્યમાં 4,18,00,000 મતદાર નોંધાયા। પેટા ચૂંટણી સિવાય 393 બોડીમાં ચૂંટણી યોજાશે। દ્વારકાના જામ ખંભાળિયામાં આપના કાર્યકર દીપક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ઈસુદાન સહિત કાર્યકર્તાઓ પોલીસ મથકે પહોંચ્યા। પોલીસે ઈસુદાન ગઢવી સહિત 10 જેટલા કાર્યકરોને પોલીસ મથકમાં બેસાડી દીધા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન સામે કાર્યવાહીથી રાજકીય ગરમાવો। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ચૂંટણી પહેલા ભાજપ દાદાગીરી કરી રહ્યું છે। ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે પોલીસે કહ્યું ભાજપ તરફથી આદેશ છે, આપ નેતાઓને પકડી લો। ખંભાળિયામાં આપના કાર્યકર્તાઓને પોલીસે ધમકાવ્યા। તેમના મોબાઈલમાંથી ચૂંટણી સંબંધિત ડેટા કઢાવવાનો પ્રયાસ કર્યો। આપ કાર્યકરોની અટકાયતને લઈ ગોપાલ ઇટાલિયાએ નિવેદન કરતા કહ્યું ભાજપ ડરના કારણે ગુંડાગીરી પર ઉતરી। ઈસુદાનની ખંભાળિયામાં પોલીસે ધરપકડ કરી। ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે માર્ચ મહિનામાં આપના કાર્યકરો પર 34 જેટલા કેસ થયા। ભાજપ અમારાથી ડરી ગઈ છે, જેથી આવા ખોટા કેસ કરાવી રહી છે। ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર ભાળી ગઈ છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું ગુજરાતમાં 150 આપ નેતાઓ પર એફઆઈઆર દાખલ કરાઈ। કાર્યકરોની ધરપકડ કરી લેપટોપ, મોબાઈલ જપ્ત કરાયા। આપના નેતાઓને ચૂંટણી નહીં લડવા કહેવામાં આવ્યું। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું નવા રસ્તાઓના નિર્માણ માટે મહત્વના નિર્ણય લેવાયા। 2342 કામને મંજૂરી અપાઈ। 3400 કરોડ રૂપિયા જોગવાઈ કરાઈ। વાઘાણીએ કહ્યું કે મહેસૂલ વિભાગમાં સરકારે અનેક સુધારા કર્યા। જમીન સંપાદનના કિસ્સામાં ખેડૂતલક્ષી નિર્ણય લેતા ખેતી બિનખેતીમાં પ્રીમિયમ નહીં વસૂલવાનો નિર્ણય લેવાયો। સેન્સ પ્રક્રિયામાં ભાજપ લોકશાહી ઢબે કામ કરતું હોવાનું જીતુ વાઘાણીનું નિવેદન। નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા। લોકોને મોદીજીના નેતૃત્વમાં ભરોસો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્યમાં હાલ નહીં શરૂ થાય વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો। ચૂંટણી પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીનો થશે પ્રારંભ। અમદાવાદ એએમસીની આખરી મતદાર યાદી જાહેર કરાઈ। કુલ 38 લાખથી વધુ મતદારો નોંધાયા, જેમાં 19,67,000 પુરુષ, 18,33,000 મહિલા મતદારો, 192 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ। અમદાવાદમાં ટેક્સ ન ભરતા 218 મિલકતોની એએમસીએ હરાજી કરી। મિલકત વેરો ન ભરતા 2,49,965 મિલકત સામે કાર્યવાહી। સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી કાપડની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી। સામાન્ય શોર્ટ સર્કિટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સુરતમાં 4 નવા લેબર કોડનો વિરોધ। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની માંગ કરાઈ। સુરત ભાજપમાં ગરમાયું રાજકારણ। આપના પૂર્વ નેતા ધાર્મિક માલવિયાએ ભાજપમાં ઉમેદવારી માટે દાવેદારી કરી। કોર્પોરેશનની ટિકિટ માટે દાવેદારી કરતા પાટીદાર ગઢમાં ખરાખરીનો જંગ। સુરતમાં શુગર મિલ્સે શેરડીના 3,101 જેટલા નીચા ભાવ જાહેર કરતા વિવાદ। ડિરેક્ટર્સની ચેમ્બરમાં ઘૂસી ખેડૂતોએ હોબાળો મચાવ્યો। વડોદરામાં સેન્સ પ્રક્રિયા વચ્ચે અનોખા દ્રશ્યો। મહિલા કાર્યકર ડોક્ટર મોનાલિસા ઘોડિયા સાથે કાર્યાલય પહોંચી સાવલી નગરપાલિકા માટે દાવેદારી કરી। રાજકોટ જિલ્લાની અંતિમ મતદાર યાદી જાહેર કરાઈ। કુલ 19,42,000 મતદારો નોંધાયા।
મનપાના 18 વોર્ડમાં 9,85,000 મતદારો નોંધાયા. રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા. વોર્ડ નંબર 4માંથી પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાએ દાવેદારી નોંધાવી. રાજકોટમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. વિવાદિત પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાની પત્નીએ દાવેદારી નોંધાવી. બાલુભાઈ મકવાણાએ કહ્યું કે હું 20 વર્ષથી ભાજપની કાર્યકર્તા. રાજકોટ શહેરમાં બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં વોર્ડ નંબર 14માંથી રાજીનામું આપનાર પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ટાંસ સમર્થકો સાથે ફરી ટિકિટ માટે દાવેદારી નોંધાવવા પહોંચ્યા. રાજકોટમાં શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેનની પોસ્ટથી વિવાદ. અતુલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાકને મૂર્ખ બનાવાશે. પોસ્ટથી રાજકારણમાં ગરમાવો આવ્યો. રાજકોટ મનપાએ મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ખાસ પિંક બસ સેવાનો પ્રારંભ કર્યો. મનપાના બજેટની જાહેરાત મુજબ હવે મહિલાઓ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે. જસદણ અને વિછિયા પંથકમાં આઈ ખેડૂત પોર્ટલનું સર્વર ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. 5 દિવસથી ઓનલાઈન ફોર્મ ન ભરાતા ખેડૂતોએ સરકાર પાસે મુદ્દત વધારાની માંગ કરી. જેતપુરના સાડી ઉદ્યોગ પર ખાડી યુદ્ધનું ગ્રહણ. ગેસની અછત અને ભાવ વધારાથી 200 કારખાના બંધ. સાડીના કારખાના બંધ થતા શ્રમિકોએ વતનની વાટ પકડી. જામખંભાળિયામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સેન્સ લેવાની કામગીરી તેજ. નિરીક્ષકો દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપાશે. જૂનાગઢ યાર્ડમાં ગીરની કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી. યાર્ડમાં અત્યાર સુધીમાં 3200 બોક્સની આવક. કેસર કેરીના 10 કિલોના ભાવ 1000થી લઈ 4200 સુધી બોલાયા. જૂનાગઢ જિલ્લા પંચાયતની મિલકત જપ્તીનો કોર્ટે ઓર્ડર આપ્યો. 7 કર્મચારીઓના પગાર એરિયર્સનો મોટો પ્રશ્ન. કુલ 75 લાખ રૂપિયાની રકમ બાકી. જામનગર શિક્ષણ વિભાગની મિલકત જપ્તીની નોબત. મૃતક શિક્ષકના વારસદારની લાંબી કાયદાકીય લડત. કોર્ટના 4,52,000 ચૂકવવાના આદેશ, છતાં તંત્રનો વિલંબ. મોરબીમાં સિરામિક ઉદ્યોગકાર પર હુમલાનો મામલો ગરમાયો. સિરામિક એસોસિએશન અને સમાજ દ્વારા કલેક્ટર એસપીને રજૂઆત કરી. આરોપી અજય લોરિયા સામે ન્યાયની માંગ કરાઈ. ભાવનગર સરકારી હોસ્પિટલમાં ઈયળવાળું ભોજન પીરસાયું. દર્દીને પીરસાતા ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો. તંત્રએ તપાસના આદેશ આપતા ભોજનના નમૂના લેવામાં આવ્યા. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ. સાળંગપુર બીએપીએસ મંદિર અને રાણપુર તાલુકા માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. કચ્છના માનવ વસાહત રહિત ટાપુ પર પ્રતિબંધ. કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 21 ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખી જાહેરનામું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ભરૂચમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ. 3 પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગીનું મંથન. 2 દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા. ભરૂચ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા તમામ ઉમેદવારોના ફોર્મ પ્રદેશમાં મોકલાયા. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 80થી વધુ ફોર્મ ભરાયા. ખેડા જિલ્લા પંચાયત હસ્તક ચાલકા રોડના કામમાં લાલિયાવાડી. કોન્ટ્રાક્ટર એજન્સીની મનમાનીને લઈ મૂળિયાથી પિલોલ જતો રસ્તો છેલ્લા 3 વર્ષથી પૂરો થવાનું નામ નથી લેતો. રાજ્યમાં 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. 2 સિસ્ટમની અસરથી કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં
માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 2 અને 3 એપ્રિલની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવશે. પશ્ચિમ વિક્ષેપની અસર પર્વતીય પ્રદેશોમાં થઈ શકે.